ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે નવા વ્લોગમાં. હાલો તો વાગી ગયા છે 9 અને હાલે છે વાહિંદા. અને ભૂકો તો બગડી ગયો, પણ અમારા ઝાડવા એવા કોરાણા નસલ ઝાડવામાં એને પાણીની ઘટ હતી ને એ પૂરી થઈ ગઈ. જા હે ને કેવું મસ્ત, જા આમાં ડાયરખી એક હે ને ચોટી ગઈ, ઉગી ગઈ. અને અહીંયા હે ને હવે સુકાઈ ગયા હતા. જા ઓલા શું કહેવાય એ અસલના મસ્તીના કોરાઈ ગયા, લીલા થઈ ગયા પાછા. અને જા આમાં ઓલા ચીની ગુલાબ ને બધા અસલ થઈ ગયા. આંબા ને બે આંબા સુકાઈ ગયા, બાકી અસલ થઈ ગયા. આ તો જો કેવડું ઝાડવું થઈ ગયું કા જસ્મીન. અને અમારા જસ્મીનભાઈ શું કંઈક ચિઠ્ઠી બીઠ્ઠી જોવે છે. જયદીપ ગયો તો ખાણ મૂંઘું થઈ ગયું. આપણે સ્ટોક હતો ને એટલે કેદુનું લીધું નથી, તો જો જયદીપ ખાણ ભરાવી આવ્યો. અને બધા નીણ કરી છે તે ખાય છે. અને મારી મમ્મી વાહિંદા કરે. મમ્મી એ હું વાહ દોડી જાઉં બોલો, એ સેટે આ સેડે પૂગી ગઈ દોડી દોડીને. ખાવ છીંધું જોતા ભરાણો આખો કંધારો. અને આવાના જા વાહિંદા કરવા એવા અઘરા લાગે. અને ફાઇનલી આજ આપણે છે ને શું કહેવાય લાઇટ આવી ગઈ ઓલા ફીડરમાં, એટલે હવેડો ભરાવાનું ચાલુ થઈ ગયું ને ખાવ તરી હતો કા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો મેં તા આવ્યો તે થયો ને આપણે હવે વાત કરી. અને આપણા દુસાની હાલત તો એટલી ખરાબ થઈ ને, ફૂંગાઈ ગયો જો માથે માથે. એટલે પણ ઉપર ઉપર આમ કસરેલ છે એટલે અંદર કઈ વાંધો ન થાય. ઈ તો આવી જાય, ઢાકોની દીમત થાય. ઢાકવામાં એવું છે કે વાજડાની બીક હતી. વાજડું કે આઈથી તાલ પકડી લઈને વાહ ભાગી જાય તો એના ભેગું જાવું ક્યાં? ગજિયા રાખી દેવે. જોયા દેવું હતું. અને જો બધા ખાય છે. અમુક કી ખાઈ લીધું સિંધી એની. ભાઈ છાડુની અધોગતિ છે. હા ભાઈ રાયડું તા નાખવામાં કોક બી જાહે. તો મારી બોલી કોઈ સાંભળે નહીં, જીણી જાય ને એટલે મારે હવે જીણી કઈ નથી. આઈ બોલતી હોય તો વાડી સંભળાય એમ છે. મારી બોલી આકરી છે. અને આપણે જો અહીંયા પૂરીને ખીલો ચેન્જ કરી નાખ્યો હોય અને મોતીને અંદર બાંધતા નહીં ને બાંધી દીધી, તો પૂરી નહીં નો જૂના ખીલે આવી ગઈ. અને ખારી જો પીરું હતું ને કારું થઈ ગયું. હા જોતા આમ કરીને એટલે ધુવાડા નીકળે. હા જો, અને તપે છે એકદમ, એટલે ઢાંકતા બીક લાગે. તો જો ઉપર ઉપર જ પહેલું હે, આમ અંદર વાંધો નથી, પણ તપે એટલું ને હાવ આમ ઢકાઈ એમ છે નહીં ને કરા ઉઠી જાય એમ છે એટલું તપે છે. જાણી ને ગરમ કર્યું. આ તો ખારી તો જરા જરા જ પહેલું, બાકી જો એવું ને એવું છે. ઉપર ઉપર કાઢી નાખ્યું ને એટલે વાંધો નહીં આવે. તો હાલો જ એક મસ્તીની કોમેડી આપણે છે ને શોર્ટ વિડીયો મૂકી હે. હવે જોઈ જઈ શું થાય, હવે આવડે કે નહીં એવું ગીત ફિટ કરી દે. એ શેરુને જો અટાણ બાયણે બાંધી દીધો, રાતે તબેલામાં બાંધી રાખી. હા રૂપારી કેવી મારવા ધોડે. શેરુ રામ 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 કર લે, પણ રામ રામ કર લે. રામ રામ એમ હાથ ને ઊંઘો ખારિયાવાળો છે. સાબો કેવો હાથ ઊંઘે. રામ રામ કરી લે ને. હાલો તો હું વહી જાઉં. હાલો તો જો છે ને આપણી ફેવરેટ વસ્તુની શરૂઆત થઈ ગઈ છે. મમ્મી મોટર બંધ કરવા ગઈ હતી ને તે લઈ આવી. અને જે આ મીઠા હોય ને ભાઈ ખાવાની મજા. શું કહેવાય મમ્મી આને? તાળિયા છે, પણ હજી તો હાખું કહેવાય. હાખું પણ હવે ચોમાસા ઢુકડા પાકીએ કા. હજી વૈશાખ મહિનાનો પડ્યો તો 13 દી. બહુ મસ્ત હા, મીઠા મીઠા. है 4 खिसकोलीन बचा है, एक तो जाओ ऊपर चढ़ेंगे बैठा. क्या सर जिनका जिनका कर ए टुनु मुनु. હાલો તો વાગી ગયા છે સાંજના 6 અને આજ વિડીયો થોડોક લેટ આવી, કારણ કે જેને આપણે જાજો વિડીયો બનાવ્યો હોય નથી. અને અમે કાયમ હું કન્ટેન્ટ ના હોય કંઈ, એટલે એમ થાય હું વ્લોગ બનાવવાના. આજ છે ને ફાઇનલી વરસાદે પોરો ખાધો. આજ વરસાદ આવ્યો નથી, બાકી અઠવાડિયેથી કાયમ વરસાદ આવતો, પણ આજ નથી આવ્યો. એટલે જો બધું અસલ છે ને માંડું કોરું થવા. અને ભેહું બધું બંધાઈ ગયું છે બાયણે. અને શેરુભાઈ છે ને પાણી પીએ. શેરુને આગળ બાયણે નીકળે ને મને ભય હોય કે પાણી પાવ, એમ કેવી ખબર પડે જો. અને મારી મમ્મીને જ માથું દુખે છે, તો જો એ વાહે ને હુઈ ગઈ.
કહ્યું ને એમ કે મને માથું દુખે પણ અટાણે ને કૂતી છે એ કે જરીક વાર આરામ કરી લઉં તો ભેહું દોવાનું થાય ને તો જો માથું ઉતરી જાય તો અને જો બળના ઢગલા ઉપર ખડ ઉગી ગયું ઝીણું ઝીણું અને આખી ધાર ને બધું લીલકાઈ ગયું અઠવાડિયું સુધી વરસાદ ચાલુ રહ્યો ને એટલે અને જો વાડીએથી છે ને બર્તનની ભારી ભરી આવ્યા આપણે હમણાં ઓલા થોડાક થળિયાને કાઢ્યા હતા ને તો એમાં બર્તન નીકળ્યા વાહ કેવી થઈ ગઈ જોતા માથું તો જો શું થયું માથું દુખે ચા પીધો તો ના ઉતરું ના બધા કહેતા હોય કે માથું દુખે ને ચા પીને ઉતરી જાય જા ઢેફલું હોઈ ગયું એ આજે ઓલો ભૂરાનો અણહાર પકડી ગયો એનો જ ભાઈ છે આ જતા ઉપર દેખો શું કહેતું એવું છે અને આજ આપણે શું કહેવાય એ બનાવવાનું જે વિચાર્યું નથી રસોઈનું બંસીને માકોલી આવે જો બનશો મમ્મી કે બેઠી રહી સમજે બધા બેસી ગયા ટાણે અમુક ઊભ્યું છે ને અમુક બેસી ગયા ને એવું છે તો તમારે ભેહું દોવી કે હવે તાળિયા પાછા લઈ આવ્યા હતા મારા હાટું ના રખાય મને બહુ જ ભાવે તાળિયા આપણી તાળીમાં આવ્યા તો આવી ગયા હતા વિરામ દીધો ને એવી રીતે ઉઘાડ દઈ દઈએ ને ફટાફટ બે કામ હે બાકી ખાતર હા ભૂકો ને ખાતર બે મેન કામ બાકી છે અને મમ્મીને એને દૂધ ચડાવવા જવું છે પણ હવે શું થાય આજ તો હું ને મમ્મી જઈએ છીએ ગાર્ડનમાં કા મમ્મી કેવું મસ્તીનું ખડ કોરાણું હવે ફોટા પાડી દઈ ને ખડે કોરાણું અને ઓલું થયું ચોમાસું હોય ને તો ના મેળાવે કારણ કે વરસાદ ચાલુ હોય ને ગારો હોય અને હવે 2 દી મસલ સુકાઈ જાય જો કેવું અસલ ગાર્ડન જ લાગે ને કા મમ્મી અને એમ થતું કે હાથું કા ગાર્ડનમાં મમ્મી ગારો છે એઠી ના બે જો કેવું અસલ ખડ કોરાણું આમ બધાય ગ્રીનરી થઈ ગઈ ગ્રીનરી ઉજળ લાગે આ ગાર્ડન જ છે ઈ હું દાંત નથી કાઢતી હવે થોડુંક મોટું થાય ને એટલે આપણે અહીં ફોટા પાડીએ હમણાં અમારો બર્થડે આવી હજી તો વાર હે પણ તોય મમ્મીને કેવું ફોટા પાડી અને અહીંયા આમ ખુલ્લી હવા મજા આવે મમ્મી શું બનાવું હાંજે શું બનાવું સાદું ભાવતું નથી એમ કઈ નહીં પણ આમ કઈક ભાત કે એવું કઈક વઘારશ નહીં પણ હું તો હું આજ રહી હું આજ કઈ નહીં બનાવું હા હે ને આફેડો ફૂકાઈને પડી ગયો બાવેડો અને આમાં બધે એમ જો અસલ કોરાણું ખડ હાલો તો વાજ થોડો મોડો આવે પણ હું એડિટિંગ કરી નાખું નકર પાછું હે ને લોક મૂકાવે નીકળીમાં કા મમ્મી બસ એવું ખોટું આપણે ટ્રાય નથી કરવી રહેવા દઉં કડ પછી દુખીએ ને તો કહે મારે કડ દુખે અને મારી મમ્મીને સુંદરી હાવ હળી ગઈ પણ એ મૂકતી જ નથી જોતો રહેવા દે ને ક્યાં લઈ જાઉં એવું મસ્ત ખડ કરાય અને શું કહેવાય મમ્મી આ કયું ખડ કહેવાય આ બધું ઈ નહીં આ ઓલું લાહુ ખડ થાય ને કંઈક કહેવાય ને ઓલું જો ઊંચું ખડ હે ને હા સહી હા એ કંઈક કહેવાય હું એને કંઈક અલગ નામ કહેવાય છે તો હાલો હવે હે ને આપણે આ સાથે વ્લોગનો કરી દઈએ એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ